આવી છે મને કોઈ સપનું આવી એ રાયમાલ ભાઈ એ ભાઈ રાયમાલ હું છે ભાઈ ઉભો થા અને ગોદા રાતે પોણી વાળી છે મને ઉજાગરો છે અલ્યા હું કહું છું શું છે અરે આ એક સપનું આવી છે મને જબરજસ્ત શી સપનું અલ્યા આપણે ગેડું ઘર ખરું ને ગેડું ઘર હા પેલું જૂનું ઘર શું કે મારા ઊંઘવા દે તો મારા રાતે પોણી વાળી છે પોણી તો હક વાળ્યું પણ શું છે કે પણ હું કહું એ પણ સપનું એક આવી તો માલ છે પેલું જૂનું ઘર ખરું ને આપણે હા ઈ કણે જબરજસ્ત માલ બતાવે છે મને આજે એ માલ કાલે ગાલે આવ્યા તારે અલ્યા પેલા નતા ઓડું પડી રહ્યા છે ના કેટલા વર્ષથી ના હવે કદી એકલ માલ અલ્યા માલ ગાલીને જતા રહ્યા છે કે મને સપનું આવી છે ઊભો થા તારા ભાઈ આવો સપનો આવે છે આવ જૂઠો ઊંઘવાનું તો પછી જતું રહે કાલે ઊંઘીએ તું તો હેડ ને મારું હે એટલે મને જવા દે વાત હાચી છે ખોટી છે મને જવું તો પડશે જ અલ્યા મને સપનું આવે ખોટું કદીએ પડી નહીં હું નહીં માનતો કે હું આવું ખરો લે હા લે હા આમ તો પાછો માનતો તો સજ નહીં હબુદો આ તો રાયમલ તો વળી તારે એ કોઈ માલ ગાવે કે તું તો મારા હાથી જ ને તો આપણો હો પડી જાય પડી જાય તો બધા ના આવી જાય દિવાળીમાં મજા તમે લીધી પેલા 60,000 રૂપિયા પેલા પાંચ તમે વેચવા લીયા હતા એ રાલ જો ગમે તે ડગલું આગુ પાછું કઈ નાખો અને આ ભણા બધું વેચીને જમીન તો બધી હું તારાઓ લે હોઈ રહ્યો છું બધી તું વેચાય તો શું કરે કે મને બોલાય બૂમ પાડે નહીં બેઠાતું હેડો જલ્દી ફટોફટ ભાઈ રાયમલ હા જે મને સપનું આવે છે ને હા એ તો હાસુ પડ્યા વગર રહેતું જ નહીં કદીએ તો તને લઈ આવીએ કોઈ ભાડા ને એવું સોનામાં લઈ આવતા એવું કીધું મને બે જણા ઘોડીને આવતા જ રહીએ ઓમા આ બે જણા ચો ઉપડ્યા છે કજાડી લઈ હા શું તો નહીં બોલું પાછા એ છો 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 બોલો છો હેડ્યા તો તારે બે જણા અમે વગડે જઈએ છીએ માટી કોડવા કજાડી લઈ માટી કોડવા દિવાળી પે નહીં લેપ્યું તમે દિવાળી પર લેપી તો પડે કૂતરે પાછું ગોળી જાય બધું હારું હેડો જો તે અમારે માટી લઈ આવો તો માટી લેવા નીકળાય છીએ ઓમા સારું કરી તે તું એવું કીધું તાણે એ કેવું નહીં કેવું. વાહેણ વાહેણ હજી પાછા લે મામા અરે માટી કોડવા નહીં જતા અરે કોક કરવા જતા એવું લાગ્યું મને પગ પગ હલતા હતા મને એવું લાગ્યું ઓનો પીછું કરવો પડશે લેટજો પાછળ જઈએ આપણે પબ્લિક ભાઈ હા રાયમલ આઈ જા આપણા જૂના ગાળામાં આઈ તો જાશીએ બરોબર છે હા પણ હારું તને જે બતાવ્યો સપનો મેં કહી દે હેડ જો નિશાન નિશાન ગમે તે બતાવી રે કે મારે તું શું કીધું ઓય સપનું કાં કે તને આલ્યું છે તૈણ પોણા કે તૈણ પથરા બતાવ્યા હતા મને એવું બતાવી દે ઓવા હવે એવી રીતે દિશા ખોલી પડશે તારે ખોરજે વાળું કોની બાજુ અરે રાયમલ હા કોની બાજુ પેલો રે તો નહીં આવું કોઈ આજે આ પેલો હમ દેખાય ઓવા એ તો પણ એક જ છે એક જ છે ને તારે એટલે એ આ તો એક જ બતાવે છે હલો અરે વાહ, રાયમલ ઓય ઓય આપણે બધી વાતો કરીએ છીએ વાત આજી જા હા પણ તેમાં છોકરો ને આપણે ખોળવાને કયા છીએ જો કે આ જો આમ જો અલે ઓહો આમ જો આ રહે તઈ પોણા આ રે જો મેળ આવી ગયો મેળ જબરદસ્ત મજા આવી ગઈ હા અને બીજી કોઈ વિધિ કરવાનું કીધું તું વિધિ કશું મને કીધી નહીં કાઢી લેજે એનકી એવું ઓવા. મને પાછી બીક લાગે છે તું કાઢજે ઉભો રે જાણી કાઢ મને પાછી બીક લાગે અમે પાછું ભૂતાળો હોય પણ નક્કી ના કહેવાય અરે આ ભૂત ભૂત તો કશું નહીં કાઢ લે હા જાવણી કાઢી લે ઉભો કાઢી લેજે એ ભગવાન માતાજી ભણા અરે બે કોક કરે છે મામા આજુ વાત તો પેલા હંતોલા અરે બે કોક કરે છે મને તો કહેતો કે કોક પ્લાન છે બેવાનો મામા કજાડી લઈ કોક ગોડું છે કે તમ કોક માલ ખોળવા આયા છે રે સપનું બપનું આવ્યું હતું આપો ઓટા હંતે જી હેડજો વાય લપઈ દ્રો તું તાર જો સાહેબ મજા આવી ગઈ છે કોઈ ભાવતું દેખા ઉભો રહેજે જોવા દેજે ના ના કોઈ કોઈ નહીં મારું સપનું કદી ખોટું પડી જાય આજુ વાત તો વાત આશી છે ને મજા આવી જશે જાણી કાઢ ઉભો ઉઠાવજે આખું છે આખું છે ફૂલ ભરેલું છે લે પકડી લે ના ખોલવું નહીં યાર આખું વજન વાળું છો ના જોય જો મામા કોક ગોઠવું છે મોટું દઈશ માટલું છે ઓહો માટલું છે પણ કોક ગોઠવું નહીં કાઢીને મેલી તો જો ખરેખર આપણો છોકરો સુખ થઈ જા વર્ષો વર્ષનું સારીએ પાઘડી કાઢજો પૂરે હા
આપણે જોડે છીએ હો ને વિચાર કરો કે લાય પછી હોતું બહુ હાય. આ કજાડી પત્રો તો એવું કહી દઈશ કોઈને ખબર પડી ના તો દેખ કોઈ નહીં પડે ગજબ થઈ ગયો પૈસો વાળા થઈ જાય રે હો. તું દોડથી માર શેરી દોડથી પડી લેવું છે મોમાં એ તો ના પડી ના રે ના અડધો ભાગ જ કરો છો ગમે તે કરી અડધો ભાગ તાર મોમો જેવો છે બાથી પણ લે એવો છે ભાગ જેવો છે મોમાં અડધો ભાગ નહીં ખાઓ તું આખો ખાવો છે એટલે એ છે રીતના ભણા તારો પ્લાન અરે ભણા બાંધે છે એટલે પ્લાન મારો ભણ્યો તો પાછું કમ્પ્લીટ છે પ્લાન તો જબરજસ્ત રાખશે બારો મારી સૂત્રો પાડી નાખું પોલીસ ની વર્દી પહેરો તમે હું પહેરું ડુપ્લિકેટ પોલીસ બની જઈએ અને રેડ પાડીએ હા પણ એમ કરીએ તો પણ હા તું પોલીસ બંધ મોઈ હાથ રાખું તો હું પોલીસ ના બનું એમને એના છોસ જોઈશ તમે પોલીસ બનો અને હું તમારું ધોતિયું પહેરું ઓળખ જ નહીં મોમો પણ કોણ છે લે હેડજો જલ્દી બરોબર અને ગમે તે જેવું થાય ને તો તારા મને ફોન કરે કે આ જગ્યાએ ગયા છે આ જગ્યાએ પછી તો હું પૂરું કહી નાખું છું મોમા હેડો જલ્દી નાખો પેલા ચોક જતા રહું ભણા હા કમ્પ્લીટ સાહેબ જેવો લાગુ છું હું આચા પોલીસ જેવા લાગો તું પોલીસ વાળી બસ બસ શકન આ શકન કર્યા મને અરે ચોક જી એટલે શકન કઈ નાખું છું બે જણા ચાલુ કર્યું પાછું પણ મને ના કહું છું વધારાનું બોલ બોલ કરે છે હું હારા કોમ નીકળું તોય મને ખબર પડતી નહીં પોલીસ ના પહેરેલી હું એમ જ કહું ને કેજો મને કો કેજો ને મારા મામો પોલીસ છે પોલીસ હા ઓવા નહીં દેખાતો તે તમે ભાઈ પોલીસ માં તારે બધું શું કૂટવાનું આવે છે તું તારા ઘરના ધંધા કર ને હેડજો અરે કાયમ ની ઓહેણ પડેલી છે પાછી મારી વાત હોબળો એવો બૂમ પાડતી પેલા જતા રહ્યો હમણાં હું પાછું પોણા દોડજે નકર ગમે તે કઈને આપણે બધું ઉઠાઈ લેવાનું છે એવા દંડા મારો પણ બોલવાનો વ્યવસ્થિત બોલજો હા ઓળખી ના જો ના આપણે ના સાહેબ ના કોરી બોલે તું કઈ ચિંતા કર એ મોમાં ભણો ચક ડખા કરો નક્કી જ્યાં લાગો હ એ આખી જિંદગી થી આવા જ કટલા કરતા કરો હ જ્યાં જાય તાણ પોલીસ ના પહેરો પેલા તોતી પહેરીને જાય હ હવે એમને શરમ નહીં આવતી હોય આ ચીવા લુખડા પહેરો હવે અડધી જાય ને અડધી રહીને હવે આજે દિવાળીનો તહેવાર છે આ દુકાન ખોલવી નહીં કાલ બેસતું વર્ષ છે કાલ દુકાન ખોલીને કાલ મુહૂર્ત કરી દઈશું દોડજે ઉપર હે મામા બાઈક પડી તો કોકનું ઓ બાઈક તો પડી પોણા હું કરશું સાવીએ છે તું જવાને જલ્દી લેજે, પકે લેજે. લેજે તાણ અરે શામના દોડ્યા છે કે હવારો ના દોડ દોડ કરે ખૂબ કરે હેરતા છે કે હું છે અરે મામા મને જવા દે. જવા દો. જલ્દી પોકવું પડશે નકર પાછા ડાયમંડ હા પેલા હોનીને ફોન કરજે હવે હું કરી દઉં ફોન કર દુકાન ખુલ્લી છે કે નહીં વારું હેલો કોની સાહેબ બોલ્યા હસમુખભાઈ હા અમે તારા દુકાન આવતા હતા ઘેર છો ઘેર જાતો પહોંચી રજાઓ છે વાળે એવું છે ઓવા હજી હાલ નહીં ખુલી એમ કરે ઘેર જઈએ હો આપણે ઘેર ઘેર જતા રહીએ અબો વિશ્વાસ છે તો ઘેર જવું પડે તાને લેવો એ ફોન આવ્યો તો ને આમાં આવવાના હતા બધા ગ્રાહક તો હજી એ કે દેખાણા નહીં છે ગ્રાહક ફોન આવ્યો તો વાર જોઈને બેસ્યો પણ ગ્રાહક આવ્યા નહીં લ્યો ચારનો વાર જોઉં છું પણ એક ગ્રાહક આવ્યું નહીં આજ મુહૂર્ત થઈ જત ને ગ્રાહક આવ્યો તો મારે ઉઘાડું કરીને જોઈશ ને જ કે કોક ભારી દા ઉખડી ગયો ઉઘાડું કરીને જોઈશ ને જ કે કોક ભારી દા ઉખડી ગયો જોઈ 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 પેલા હોની ની જ્યાં છે મને મને હોની નહીં બે બેઠા જાય બેઠેલા જ છે એ લેજો આ વસ્તુ લાયા છીએ મેં ઘણી બધી છે વેસવાની સવાર હા ઘણી બધી વસ્તુ ઘણી લ્યો, બધી લ્યો. લ્યો, લ્યો. વસ્તુ તો બધી ઘણી મોટી છે વધારે બહુ છે લ્યો. મને લાગે છે આ ચોક ચોરી કરીને લાયા લાગે છે માટલામાં હંતાઈને લાયા લાગે છે ભાઈ, આના પર જલ્દી કેસ જ જલ્દી કરવો ફટાફટ પડશે પોલીસ જ બોલાવી પડશે મારું ઉભારું પોલીસ પૈસા લઈ લઈએ જલ્દી ઉભારું પોલીસ જ બોલાવું હાલ જ પોલીસ સ્ટેશન હાલો પોલીસ સ્ટેશન અરે અસુમભાઈ બોલું સોની તમે તાત્કાલિક આવી જાઓ ને થોડું ચોરીનો માલ આવેલો છે તમે તાત્કાલિક આવી જાઓ હા સોની બોલું અસુમભાઈ બોલું તાત્કાલિક આવી જાઓ. મામા પોલીસ ને ફોન કર્યો છે અને પોલીસ તો ટાઈમ આવી છે તો આપણે કે આવું નહીં પણ કોમ થઈ ગયું છે તો લાભ લઈ લેવો છે લાભ લઈ જ લેવો પડશે પડી તો દડા ધેડ હાસા મંચી હા લે હેડો
એ રાય એ તા કરો જલ્દી આ શું છે તારા જોવું પડશે ને જોઈ લેજો. વધારે છે હો. માં તો બહુ વધારે છે હા બરાબર ના તમે એક કામ કરો અંદર બેહો રાયમંડ્યો ને માલ લાયા છે ખબર ના પડી તો કે મોમો પોલીસ બન્યા છે તો મહાભાઈ તમારા પૈસા નહીં એટલે મેં બીજા હોને બોલાયા હો ઘરમાં જશે ઘરમાં બીજા હોને મેં બોલાયા. પોલીસ આવી છે હું સરપંચ છું લઈને અને પેલા મનમાં કા ચૂકલી પોલીસ આવી પેલા હોની ખબર ના પડી જો કેમ છો હોની સાહેબ હા મજામાં ફોન કર્યો તો તમે હા ફોન કર્યો તો ને સાહેબ હું કહું છું ઓને ફોન કર્યો શું કરવા આવ્યા તમે ફોન કર્યો તો કે બે મોણસ આવ્યા છે તમે આ સાહેબને ફોન કર્યો તો હા ફોન કર્યો તો શું કા કર્યો તો હવે બે માણસ મારા પાસે વસ્તુ લઈને આવ્યા છે એમને વેચવી છે બરોબર હવે મને વેમ પડ્યો છે કે ચોરીનો છે બરોબર આવું મને વેમ પડી ગયો છે એટલે મેં ફોન કર્યો કે ભાઈ આવો મને પેને સાહેબ આયા કે કાકા હેડો હંગાથી પીનું જી પેલો ઘર બતાવજો હોની સાહેબ બરાબર. હું બતાવવા આવ્યો બરાબર હા હા સાહેબ આરે તો હોની સાહેબ નું ઘર હા તો બોલાવો બહાર બોલાવો બોલાવો. સાહેબ બોલાવો ને બહાર નહીં બોલાવા હું કહું સાહેબ બહાર નહીં બોલાવા મોજીન બરાબર ના ઠોકો ઘરમાં અને માલ લઈને આપણે હેડો તમે બહાર બેહો બહાર બેહો હા ભલે ભલે મમ્મા તમે એકલા જ છો મને નહીં જવાય સાહેબ ને તમે ફોન કર્યો તો નહીં ઓહો બરોબર છે ફોન તો કરવો પણ શું નહીં લાયા છે રાય બિસ્કિટ છે હોનાના એ તો અમને શાનની ખબર છે હા હોનાના બિસ્કિટ છે મને હા હા મારા મોમો આપો મોમો નહીં સાહેબ જ્યાં છે મને સાહેબ હવે જે થાય ખરું એ વાત સાચી. આપણે જો ગુનામ ના એટલે પોલીસ બોલાવી પડે અને કાલ આપણે ગુનામાં શું લાયા તમે અંદર બિસ્કિટ છે બિસ્કિટ તો અને બધા એક નહીં કેટલાય બિસ્કિટ છે ઓહો તો તારી હા અને મારી તાકાત નહીં એટલા પૈસા આલવાની તો એટલે મેં કીધું ભાઈ હું બીજા હોનીને બોલાવું એમ કરીને મેં સાહેબને ફોન કર્યો પછી હોની કાકા બોલો આ સાહેબ તો બહુ આકરા છે પાછા આપણા પર જો જે પ્રસાદી પર જો મજબૂત સાહેબ છે પાછા પ્રસાદ જો ચી સંભળાય છે જો પ્રસાદ ચી સંભળાય જો મરી જા. બરોબર પ્રસાદી ચાલુ છે જો નહીં, નહીં, નહીં. સાહેબ ના. મરી જા સાહેબ ના, જબરદસ્ત મારી દે. સાહેબ પકડ ભાઈ પકડ ઓનું પ્રસાદ આપું તારા ધંધા કરે છે મારા ધંધે થઈ ગયા. કોઈ બાબા નહીં. નહીં, સાહેબ, સાહેબ, સાહેબ. સાહેબ કોઈ નહીં કરી સાહેબ, નહીં. બોલા સાહેબ નહીં કરી. ઓ બાપા. સાહેબ મામા એ આ ભૂલી જવાય હા. સાહેબ મામા ઓન લઈ લો પેલા લઈ લેવા છે વગર જઈને બોજ દઈએ હા ચલો 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 આગળ તો ધંધા ક્યારે કરો છો આવા તમે ચલો ધંધા કરો છો આવા ચાલો આ ધંધો તમે ક્યારે કરો છો આવા સાહેબ અમે ચોરી નહીં કરી. આઈ જો આટલા ઊંધા પરો સાહેબ, ચોરી નહીં સાહેબ કરી. મોમાન કહું મારો બરાબર ના સાલોન રાય મળી લેને તું મામા ઓળખાવાના તું સાહેબ મારા ઘેર જવું છે આજે વાંધો તો ઘણી વાર ટેકો આપો આવા ગામમાં ધંધા કરે ના ચાલે ને યાર હું કહું સાહેબ તમે સાહેબ બન્યા હું બન્યો હોત તો ઓનો સૂત્રો પાડો રાય મળી ઓનો પણ આ લોકો બરાબરના દંડા એ બધું કૂટવા નહીં રહું નાવા તો સ્ટોરી કરી નીકળી જવું બે જણા મામા હું ક્યાં જતો રહું ના ઉપર તમે એમ કહો કે કાકા હું- તમે હું કહું અહીંયા બેસો હું બીજી ગાડી લેતા આવું બરોબર ઠૂકો બરાબર ના સાહેબ, સાહેબ, સાહેબ અમે નહીં ચોરી કરી સાહેબ, ચોરી નહીં કરી. સાહેબ ઓ સાહેબ સાહેબ મારશો નહીં અમે ના તમારો ભાગ અડધો કરજો હું રિશ્વત વાળા લાગુ છું સાહેબ તને સાહેબ મોની તો મારી વાત મોની તો રિશ્વત વાળા લાગુ છું અમે ચોરી નહીં કરી બેસો બેસો મેં હું કેવું આવું ભાઈ? છું વાત સાચી છે. મામા ભાગ કરવા કે હા બોલતો ભાગ નહીં કરવા ના એ તો બેઠ આપણે નીકળી જવું આપણે જતા રહી કે સાલો તમે બેહો હું ગાડી લઈને આવું એમ કયો મરી જા મારી. અહીંયાથી ખસતા નહીં અડધો ભાગનું કરવું છું સેટિંગ ચૂપે સાહેબ, સાહેબ આજ લેજો ભાગ અડધો બેહો બેહો હું આવું છું અડધો ભાગ તમે કરીએ છીએ મામા અડધો ભાગ તો નહીં હાલવાનો આપણે ઓકે બે આપણે તો નીકળી જવું શું હાલવા હેડો જલ્દી પટાઈ દઈએ સાહેબ, અલ્યા હજી લગન આયા નહીં સાહેબ એટલે જ્યાં શિકર હજી શું દેખાતા નહીં તું જોઉં તો હા, હી આપણે તો બેઠા ને બેઠા કોઈ વાકા પાડી મેલે તો ભૂષેન્તર છે તારે ત્યાંનો કલાક થઈ રહ્યો એક એમ કચ્ચે લે જો નહીં જવું અમે પાછા આવજો મારશી અને પણ હજી લગન આયા નહીં એવું કરવાનું બેરે આવશી હવે એ તાણ હા